6/8/2026 જો આપણે જે ચિત્ર જોતા હતા એ પ્રમાણે વરસાદનો જો અત્યારે જે આ સિસ્ટમ છે એ અહીં આવી છે, અહીં નાગપુરથી આ બાજુ આ વધી ગઈ જો અને આ સિસ્ટમ વધશે. આ તો રાજસ્થાન ઉપર વહી જશે. જો આ સિસ્ટમ છે આપણે ગુજરાત ઉપર આવવાની શક્યતા છે. હજી 3-4 દિવસ તો લાગશે. પછી દિલ્હી સિસ્ટમ કેટલી આગળ વધે છે. અને ભાઈ આપણે જ્યારે કોમ્પ્યુટર પર વિડીયો ઉતારતા હોય, આ વખતે આજે છે ફેન બંધ રાખ્યો છે. કાલે એકની કોમેન્ટ આવી હતી કે ભાઈ અવાજ વ્યવસ્થિત નથી આવતો, એટલે આપણા માટે આજે વિધાઉટ ફેનથી આપી રહ્યા છીએ. અત્યારે જો હૈદરાબાદમાં અને વરસાદ છે ને, આ વરસાદ છે ધીરે ધીરે આ સિસ્ટમ આવશે ને આ જો આગળ વધી ગઈ છે, પણ એ રાજસ્થાન ઉપર વહી જશે. ગુજરાત ઉપર ચાન્સ ઓછા છે. પછી તો સિસ્ટમ જો આ રીતે આમ થાય તો થાય, પવનની દિશા બદલાય તો વરસાદ આવે. હવે આપણે છે ગુજરાતમાં હજી 3 થી 4 દિવસ હજી વરસાદ નથી. અને ક્યારેક ઝાપટું પડી જાય, વાતાવરણ ચેન્જ થાય તો ભેજને પ્રમાણે, પણ સિસ્ટમ પ્રમાણે વરસાદ છે નહીં. અને આપણે જે વિડીયો મૂકીએ છીએ એ મારા કોમ્પ્યુટર ઉપર હોય. જો કોમ્પ્યુટર છે, તમને એમ થતું હશે. અને આ રીતે વિડીયો હું એક જ મૂકું છું કે સેટેલાઇટ પિક્ચર સાથે વિડીયો મુકાવું છું. ઘણા વિડીયો મૂકે છે તે પોતાના ચહેરાના હાવભાવ, એમાં તમને શું ખબર પડે? આમાં તો તમને બતાવે કે આ સિસ્ટમ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એમ ખબર પડે તમને. અને આ રીતની મેથડ મારી પાસે જ છે. અને હું આ રીતે બધાને સેટેલાઇટ પિક્ચર ઉપર વિડીયો બતાવું છું અને તમે જોજો. અને બીજું એ પણ છે કે આમાં રેન ઓપ્શન પણ આવે કે રેન ક્યાં અત્યારે કઈ જગ્યાએ વરસાદ છે. જો એક મેં ક્લિક કર્યું છે અને તમે જુઓ, જો છે આ વરસાદી વાદળા છે. નાગપુરને ટપી ગયા, જો વરસાદી વાદળા છે. બીજા જો અહીંયા મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. આવજો મિત્રો.